સમગ્ર ગુજરાતમાં વસતા ઠાકોર સમાજ, સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ, સમગ્ર ગુજરાતના દલિત સમાજ તેમજ સમસ્ત ગુજરાતનો માલધારી સમાજ, સૌને મારા નવગણતી ઠાકોરના પ્રણામ અને વંદન. ફેસબુકના માધ્યમથી એક લાઈવ સંદેશો આપી અને એક અગત્યની વાત કરવા માંગુ છું કે સમગ્ર ગુજરાતની અંદર જે મોટી સમાજો છે, ગુજરાતની અંદર સૌથી જનસંખ્યા જે સમાજોની વધારે છે, તો સૌથી ગુજરાતમાં મોટી સમાજ ઠાકોર સમાજ છે. ઠાકોર સમાજ એટલે ક્ષત્રિયોની વ્યાખ્યામાં આવતા તમામ ઠાકોર. બીજા નંબરમાં ગુજરાતમાં કોળી સમાજની વસ્તી છે. ત્રીજા નંબરમાં ગુજરાતમાં આદિવાસી સમાજ આવે છે. ચોથા નંબરમાં ગુજરાતમાં દલિત સમાજ આવે છે. અને પાંચમા નંબરમાં સૌથી મોટો સમાજ એટલે ગુજરાતમાં માલધારી સમાજ. આ પાંચે પાંચ સમાજોને એક જ સંદેશો હું આપવા માંગુ છું કે ભારત દેશ આઝાદ થયો, ગુજરાતની અલગ રાજ્ય બની સ્થાપનાથી તે પછીથી આજ દિવસ સુધી ગુજરાતની અંદર તમારી જોડે સહકારી માળખામાં તમે જીરો છો, રાજકીય ક્ષેત્રે તમે જીરો છો, ગવર્મેન્ટ નોકરીમાં તમે જીરો છો. તો આ બધી બાબતોનું કારણ શું? તો મુખ્ય કારણ એ કે ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ કો કે ઠાકોર સમાજ કો તેની જોડે એક પણ સહકારી સંસ્થા નથી. થોડા સમય પહેલા અમૂલ હતી, અમૂલે પણ જતી. વર્તમાન સમયની અંદર આ સમાજ જોડે ગુજરાતમાં એક પણ સહકારી સંસ્થા નથી. બીજા નંબરમાં ગુજરાતમાં આદિવાસી સમાજ જોડે કોઈ પણ સહકારી સંસ્થા નથી. ગુજરાતના દલિત સમાજ જોડે કોઈ પણ સહકારી સંસ્થા નથી. ગુજરાતના માલધારી સમાજ જોડે કોઈ સહકારી સંસ્થા નથી. જે સમાજો જોડે સહકારી સંસ્થાઓ નથી એ સમાજનો જોઈએ એવો ડેવલપિંગ વિકાસ થતો નથી. કે સહકારી સંસ્થા છે એ તમારું પીઠબળ છે અને પીઠબળના માધ્યમથી સમાજનો વિકાસ થઈ શકે. સૌથી ગુજરાતમાં દૂધનું ઉત્પાદન કરવા વાળો સમાજ એટલે ઠાકોર સમાજ, આદિવાસી સમાજ, દલિત સમાજ અને માલધારી સમાજ. છતાં ગુજરાતમાં તમારો એક પણ દૂધ સંઘ છે, ગુજરાતમાં એક પણ જિલ્લા સંઘ છે, ગુજરાતમાં એક પણ તાલુકા સંઘ છે, ગુજરાતની કોઈ પણ એપીએમસી માર્કેટ હોય, જમીન વિકાસ બેંક હોય, ડિસ્ટ્રિક્ટ બેંકો હોય, કોઈ પણ સહકારી સંસ્થાની અંદર તમારો પગ મૂકવાની જગ્યા નથી. હા, તમારો ઉપયોગ થાય છે, તમને બોલાવવામાં આવે છે, તમને ઉશ્ય બિહારવામાં આવે છે, પછી ચૂંટણી ટાઈમ સામાજિક વિકાસ કરવો હોય, સામાજિક ઉન્નતિ કરવી હોય, સમાજને પ્રગતિ પંથે લઈ જવો હોય અને સમાજનો 100% વિકાસ કરવો હોય તો મોટામાં મોટું સહકારી માળખું છે. આજ દિવસ સુધી આપણા વડવાઓએ સમાજના ઘણા બધા ધારાસભ્યો બની ગયા, ઘણા સંસદો બની ગયા, મિનિસ્ટરો બની ગયા. હાલ વર્તમાન સમયમાં ધારાસભ્યો છે, મિનિસ્ટરો છે, સંસદો છે, પરંતુ સહકારી માળખાનો લાભ આ સમાજને મળે એ દિશામાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. તો સહકારી માળખું
ઊભું કરવા માટે, સહકારી માળખામાં દાખલ થવા માટે સૌથી પહેલી સરકારનો સહયોગ જોઈએ. સરકાર તમારી જોડે હોય તો સહકારી માળખાની અંદર તમે પ્રવેશ કરી શકો. એટલે આપ સૌને હું વિનંતી કરું છું કે આ લોકશાહી છે. લોકશાહીની અંદર જેનો મત વધારે, જેનો જથ્થો વધારે, જેની મેજોરિટી વધારે એનું રાજ. એટલે આગામી 2027 માટે આજથી કમર કસી દો. ક્ષત્રિય સમાજ, ક્ષત્રિયોની વ્યાખ્યામાં આવતા હોય તમામ ઠાકોર, દરબાર, પાલવી, ગરાસિયા, નારુંદા, ચુમાળિયા, પાટણવાળિયા, બારૈયા, જે કોઈ હોય તે તમામ લોકો એક થઈ છે. આદિવાસી સમાજની વ્યાખ્યામાં આદિવાસીમાં આવતા હોય તમામ લોકો એક થઈ છે. સંપૂર્ણ દલિત સમાજ એક થઈ ગયો. સંપૂર્ણ ગુજરાતનો માલધારી સમાજ એક થઈ ગયો. તમે 4 સમાજો એકતા કરશો એટલે ગુજરાતમાં તમારી જનસંખ્યા 75 થી 80% છે. અને 80% તમારી જનસંખ્યા હોય તો ગુજરાતની ગાદી તમે સપટી વગાડતા કબજે કરી. અને ગુજરાતની ગાદી કબજે કર્યા પછી તમે દરેક સહકારી માળખામાં દાખલ થઈ શકો. તમારા લક્ષી બજેટની ફાળવણી થાય, તમારા લક્ષી કાયદા બને, શિક્ષણ, આરોગ્ય, ખેતી, નાનામાં નાની મજૂરી કરતો મજૂર, આ તમામ લોકો જે વિકાસથી વંચિત છે એ સમાજની વેદનાની વાચા આપતી હોય તો તમારે 4 સમાજને એક થવું પડશે. મારું અભિયાન છે આગામી 2027 કદમ. કદમનો મતલબ એટલે એટલે સંપૂર્ણ ક્ષત્રિય સમાજ, એ એટલે ગુજરાતનો આદિવાસી સમાજ, ડી એટલે ગુજરાતનો દલિત સમાજ, અને એમ એટલે ગુજરાતનો માલધારી સમાજ. આ 4 સમાજોની એકતા કરો એટલે 2027ની અંદર સરકાર તમારી અને તમે ગુજરાતના એક ધણી થઈ શકો. એટલા માટે આપ સૌને હું વિનંતી કરું છું કે પક્ષ પાર્ટીઓની ગુલામી મૂકી આવનારી ભાવિ પેઢીની ચિંતા કરી તમારા બાળકોને સારું શિક્ષણ મળે, સારી આરોગ્યની સુવિધાઓ મળે, ગુજરાતનો ગરીબ, પછાત, વિકાસથી વંચિત તમામ લોકોની ચિંતા કરવા માટે આજથી સંકલ્પ કરો કે આગામી 2027ની અંદર ગુજરાતમાં કદમની સરકાર બનાવીશું. આ ધ્યેય સાથે આગળ વધો. મારો સંદેશો તમને યોગ્ય લાગે તો દરેક લોકોને નમ્રતાપૂર્વક હાથ જોડીને વિનંતી કરું છું કે દરેક વ્યક્તિ તેના 100 મિત્રો સુધી મારો સંદેશો શેર કરે અને સમગ્ર ગુજરાતમાં જાગૃતિ આવે અને ગુજરાતની અંદર ક્ષત્રિય, દલિત, આદિવાસી, માલધારી સંયુક્ત મળીને કદમની સરકાર બને તેવી માતાજીને પ્રાર્થના કરીએ. સૌને જય જય ગરવી ગુજરાત.